નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વત્સલ નાઈ આપનું વૈદેહી લર્નિંગમાં હાર્દિક સ્વાગત કરું છું. હવે અગાઉના આપણે દરેક લેક્ચર ભણી ચૂક્યા ત્યારે આપણે જોયું હતું કે અગાઉના લેક્ચરની અંદર આપણે 12 ટેન્સની માહિતી મેળવી હતી. કયા ટેન્સીસ? તો 12 ટેન્સ. તો 12 ટેન્સીસની માહિતી આપણને મેળવી હતી. 12 ટેન્સની માહિતી મેળવ્યા બાદ તો 12 ટેન્સની માહિતી મેળવી. 12 ટેન્સની માહિતી મેળવ્યા બાદ શું હતું? તો આપણે 12 ટેન્સની માહિતી મેળવ્યા બાદ હવે આપણે શેના ઉપર જઈશું? તો આપણે કે જવાનું છે તો ટેક્સ્ટ બુક ઉપર આપણે ભણીશું. તો ટેક્સ્ટ બુક ઉપર આપણે ભણવા જઈએ ત્યારે સૌ પ્રથમ પહેલો પાઠ એટલે કે આપણે ટોટલ 10 પાઠની અંદર કે ટેક્સ્ટ બુક ધોરણ 10ની અંદર કે સ્ટાન્ડર્ડ 10 ટોટલ ચેપ્ટર આવશે કેટલા? તો ટોટલ ચેપ્ટર કેટલા થશે? તો ટોટલ ચેપ્ટર 10 ચેપ્ટર. અને બીજું કે પોયમ, તો પોયમ થશે 4. તો 4 પોયમ અને ટોટલ 10 ચેપ્ટરની આપણે ભણવાનું છે. તો આટલી અંદર તો કે આ ટેક્સ્ટ બુકની અંદર એટલે કે આ ચોપડીમાં આપણે ટોટલ 10 પાઠ ભણીશું અને 4 પોયમ ભણીશું. તેના પછી ધીરે ધીરે જે પાઠ સાથે ફંક્શનનો અમુક ઉપયોગ કરવામાં આવ્યો છે તે ફંક્શન પાઠની સાથે સાથે શીખતા રહીશું, જેથી કરીને શું થઈ જાય? તો આપણે કોઈ પણ જાતનું કન્ટેન્ટ બાકી ન રહી જાય. એટલા માટે ખાસ ધ્યાન આપજો. તો આપણે 10 પાઠ અને 4 પોયમ ભણવાની છે. તો હવે સૌ પ્રથમ કે પહેલા પાઠથી શરૂઆત કરીશું. તો જુઓ 4 પાઠ કયા પ્રકારે જોવા મળશે? તો આ પ્રકારે. તો સૌ પ્રથમ આપણે જોવાનું છે અગેન્સ્ટ ધ ઓડ્સ. શું જોવાનું? તો સૌ પ્રથમ પાઠ આવશે અગેન્સ્ટ ધ ઓડ્સ. ચલો, અગેન્સ્ટ ધ ઓડ એની અંદર ફંક્શનની અંદર ઉપયોગ થશે કે ડિસ્ક્રાઇબિંગ અને સ્પેસિફાઈંગ ટાઈમ લોકેશન. એટલે કે આને કહેવાય ફંક્શન. શું કહેવાય? ફંક્શન. તો ડિસ્ક્રાઇબિંગ અને સ્પેસિફાઈંગ. ડિસ્ક્રાઇબ એટલે કે વર્ણન કરતું અને સ્પેસિફાઈંગ એટલે કે ચોક્કસ જગ્યાએ ટાઈમ અને લોકેશન એટલે કે સમય આપતું હોય તેને ડિસ્ક્રાઇબિંગ અને સ્પેસિફાઈંગ ટાઈમ લોકેશન કહેવાય. એટલે કે હું આ ચોક્કસ આ સમય આટલા વાગે અહીંયા જ ગયો હતો તેવી રીતની વાત કરવાની હોય. એટલે તમને એવી રીતે વાક્ય રચના આપશે કે સૌ પ્રથમ તમે શું કરશો? તો પહેલા વાક્ય આપેલું હશે અને તેની પછી તમને આપેલું છે કે ડિસ્ક્રાઇબિંગ અ લોકેશન. તો લોકેશન એટલે કે સ્થળ નક્કી હોય, જેમ કે પાટણ, ગુજરાત, એવી રીતે દરેક જગ્યાએ આપણે વાક્ય રચના બનાવેલી હશે. પછી એવું આપ્યું કે ડિસ્ક્રાઇબિંગ અ પર્સન. તો ડિસ્ક્રાઇબિંગ અ પર્સન એટલે શું થાય? તો ડિસ્ક્રાઇબિંગ અ પર્સન એટલે કે શું થશે? તો કે કોઈ પણ વ્યક્તિનું વર્ણન એટલે કે જેમ કે મારું વર્ણન કરવાનું થાય તો કે હું કે સાહેબ તો કે થોડા ગાળા ચિત્ત છે, હાઇટ બોડી આવી છે, અને પછી એવી કે કોઈ પણ ટીચર એટલે કે તેઓ શિક્ષક છે, તે પ્રમાણે ડિસ્ક્રાઇબિંગ કરવાનું થાય. તો એની અંદર આ પ્રમાણનું આવશે. પછી બીજું આવશે તો બીજો ચેપ્ટર છે ધ હ્યુમન રોબોટ. બીજું ચેપ્ટર કયું છે? તો ધ હ્યુમન રોબોટ. ત્રીજું ચેપ્ટર છે એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. તો એક ઇન્ટરવ્યુ અરુણ કૃષ્ણમૂર્તિ સાથે ઇન્ટરવ્યુ કરવાનું થશે. પછી તેની સાથે શું આવશે? તો જો ડિસ્ક્રાઇબિંગ એક્શન અને ફ્રીક્વન્સી મેનર. તો તેની સાથે ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે કે કેટલી વખત એકની એક ક્રિયા પુનરાવર્તન થઈ છે તેના માટે વપરાશે. પછી આવશે અ વન્ડરફુલ ક્રિએશન. અ વન્ડરફુલ ક્રિએશન એટલે કે પાઠની અંદર એક માતાની વાત થઈ છે અને માતાના ખોળાની વાત કરવામાં આવી છે. તો એ પ્રમાણે વન્ડરફુલ ક્રિએશનનો ઉપયોગ થશે. પછી ડિસ્ક્રાઇબિંગ એક્શન એક્ટિવ પેસિવ. એક્ટિવ પેસિવ એટલે કે તમે સૌ જાણો છો. એક્ટિવ પેસિવ એટલે શું થશે? તો એક્ટિવ પેસિવ એટલે કે કોના એટલે કે આ કામ મારા દ્વારા થયું છે. હું બોલી રહ્યો છું એવી વાત નથી, પણ મારા દ્વારા બોલાઈ રહ્યું છે. એ શું થશે? કર્તરી અને કર્મણી પ્રયોગ, જે આપણે ગુજરાતીની અંદર પણ જાણીએ છીએ. તો ખ્યાલ આવ્યો? તો આ પ્રમાણે ડિસ્ક્રાઇબિંગ એટલે કે એક્ટિવ પેસિવ એટલે કે કર્તરી અને કર્મણી પ્રયોગ. કર્તરી એટલે કે કર્તા જેની અંદર મેઇન સબ્જેક્ટ એટલે કે મેઇન રોલ ભજવતો હોય, અને
કર્મણી એટલે કે જેને કર્મ મેન રોલ ભજવતો હોય, એટલે કે હું બોલી રહ્યો છું તો પહેલાં શું થશે, તો કર્તા હું થઈ ગયો. હું બોલવાની ક્રિયા કોના દ્વારા થઈ રહી છે, મારા દ્વારા, હું. અને ક્રિયા કઈ થાય છે, તો બોલવાની. તો સૌ પ્રથમ કર્મ જ્યારે આગળ આવે અને કર્તા પાછળ જાય ત્યારે એ કર્મણી પ્રયોગ એટલે કે એક્ટિવ અને પેસિવ તે પ્રમાણે વાક્ય રચના યોગ્ય તૈયાર થશે. તો સૌ પ્રથમ કે મારા દ્વારા બોલાઈ રહ્યું છે. ખ્યાલ આવ્યો? તો બોલાય કોના દ્વારા રહ્યું છે, તો મારા દ્વારા. તો બોલવાની ક્રિયા મારા દ્વારા થઈ અને પહેલામાં એમ કહે છે કે હું બોલી રહ્યો છું તો એની અંદર કરતા આવશે. ખ્યાલ આવ્યો? તો એ પ્રમાણે એક્ટિવ પેસિવ તો એની પણ આપણે ડિટેલની અંદર ગ્રામરના ચેપ્ટરની અંદર ચર્ચા કરીશું. હવે પછી પ્લેઇંગ વિથ ફાયર એટલે કે પ્લેઇંગ વિથ ફાયર એટલે કે આગ સાથે રમત તેવું એક પણ આપેલું છે. અને ડિસ્ક્રાઇબિંગ અ પ્રોસેસ ફંક્શનની અંદર ડિસ્ક્રાઇબિંગ અ પ્રોસેસ એટલે કે કોઈ પણ કાર્યની વર્ણન કરવું. ડિસ્ક્રાઇબિંગ અ પ્રોસેસ એટલે કે મારે બેંકમાં જવાનું હોય તો હું બેંકમાં જઈને પૈસા કેવી રીતે ભરીશ, તો તેની જે આખી પ્રોસેસ એટલે કે તેનું આખું જે કામ હોય તે વર્ણન કરીએ તેને ડિસ્ક્રાઇબિંગ અ પ્રોસેસ કહી શકાય. ડિસ્ક્રાઇબિંગ અ પ્રોસેસ એટલે શું કે જો તમે સૌ પ્રથમ જવાનું, તમારે પૈસા ભરવા હોય તેની એક સ્લીપ લેવાની, તેની અંદર તમારો અકાઉન્ટ નંબર આ તે બધું લખવાનું, પછી તે સ્લીપ અને પૈસા તે જ્યાં કેશ કાઉન્ટર ઉપર ભાઈ બેઠા હોય તેને આપી દેવાનું. અને તેઓ શું કરશે, તો એ બાજુની ચિઠ્ઠી તમને ફાડીને સિક્કો મારીને આપશે કે આટલા પૈસા તમારા ખાતાની અંદર જમા થઈ ગયા છે. અને જે જમા થઈ ગયા કે નહીં થઈ ગયા તે જોવા માટે શું કરવાનું, તો પાસબુકની એન્ટ્રી કરાવવાની. ખ્યાલ આવ્યો? તો આ પ્રમાણે ડિસ્ક્રાઇબિંગ અ પ્રોસેસ કહેવાય. હવે આઈ લવ યુ ટીચર. આઈ લવ યુ ટીચર એટલે એક સરસ મજાનો પાઠ છે હેલેન કેલરનો. એક ખૂબ જ સરસ મજાનો પાઠ છે. તેની જોડે એક શું હોય, તો અપંગ બાળક હોય છે, દિવ્યાંગ. તેની એક ખૂબ જ સારી રીતે સાર સંભાળ રાખતી હોય અને તેને ઘણું બધું શીખવતી હોય છે. તેની સાથે કચ્છ અને દેવ્યાની પછી એક પાઠની ઉપયોગ આવશે, તો કચ્છ અને દેવ્યાનીની અંદર. પછી તેની અંદર રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે કે રિપોર્ટના ઇવેન્ટ કરવાના રહે. અવર ફીધર્સ ફ્રેન્ડ એટલે કે જે ખૂબ જ સારો એવો પીંછાવાળો, પીંછા એટલે કે શું થશે, તો પીંછા એટલે કે ખૂબ જ સરસ સુંદર પીંછાવાળો. ડિસ્ક્રાઇબિંગ અ પ્લેસ, પર્સન એન્ડ રિલેટિવ પ્રોનાઉન. ડિસ્ક્રાઇબિંગ અ પ્લેસ અને રિલેટિવ પ્રોનાઉન. ડિસ્ક્રાઇબિંગ અ પ્લેસ એટલે કે કોઈ વર્ણન જગ્યાનું, પર્સન એટલે કે વ્યક્તિનું વર્ણન, અને રિલેટિવ પ્રોનાઉન એટલે કે તેની સાથેનું જે કોઈ પણ સંદર્ભ જે ઉપયોગમાં લેવાતું હોય સર્વનામ તેનું. હવે ટ્યુન અપ ઓફ ટીમ્સ એટલે કે એ પણ એક પાર્ટ છે. ઇન્ક્વાયરી એઝ અ નેચર. ઇન્ક્વાયરી એઝ અ નેચર એટલે કે શું થાય, તો આ ફંક્શનના દરેકે દરેક કાર છે. તો ઇન્ક્વાયરી એઝ અ નેચર એટલે કે સહજતાથી પૂછવું. તો કોઈ પણ જગ્યાએ આપણે ગયા હોઈએ, જેમ કે કોઈ જગ્યાએ બીજા જિલ્લાની અંદર આપણે જઈએ અને પૂછીએ કે ભાઈ આ જગ્યા, જેમ કે તમે લોકો જેમ કે મહેસાણા અથવા અમદાવાદની અંદર રહેતા હોય અને ત્યાંથી રાજકોટ ગયા, તો તમારે કોઈ પણ જગ્યાએ એડ્રેસ પૂછવું હોય તો તમે જે ઇન્ક્વાયરી એઝ અ નેચર પૂછો કે ભાઈ આ જગ્યાએ જવા માટે રસ્તો કયો બતાવશો, તો એને ઇન્ક્વાયરી એઝ અ નેચર કહી શકાય. ખ્યાલ આવ્યો? તો એ પ્રમાણે વાક્ય રચના બનશે. અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ એટલે કે સાચા લવની ડેફિનેશન બતાવતું. અને ટોકિંગ અબાઉટ ટાઈમ અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. તો જુઓ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ તો આપણે જાણીએ જ છીએ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર આપણે પૂર્ણ, ચાલુ, વર્તમાન કાળ જે અગાઉના લેક્ચરની અંદર આપણે ભણ્યા છીએ એટલે કે હેવ બીનનો ઉપયોગ થશે. સરસ. ખ્યાલ આવ્યો? તો આ પ્રમાણે જોવા મળશે તમને. હવે આગળ જુઓ તો કે શું આવશે, તો નીચે 4 પોયમ આપેલી છે. તો પોયમ આપેલી છે 4. તો કઈ તો 4 પોયમ આપેલી છે. માય સોંગ. તો શું આપેલું છે, તો માય સોંગ આપેલું છે. સૌ પ્રથમ માય સોંગ આપેલું છે. એક એ પોયમ. પછી પેન્સિલ એક એ પોયમ. પછી ગ્રોઈંગ એટલે કે આગળ વધવું, અને વેનીલા ટ્વીલાઇટ. તો આ પ્રમાણે 4 પોયમ આપેલી છે. તો આપણે ટોટલ 10 ચેપ્ટર અને 4 પોયમ ભણવાની રહેશે. તો ધીરે ધીરે એક ચેપ્ટર એક પછી એક ચેપ્ટરની શરૂઆત કરીશું. તો આજે સૌ પ્રથમ આપણે એક ચેપ્ટરની શરૂઆત કરીએ, જેની અંદર શું થશે, તો તમે માહિતી મેળવશો. તો જો યુનિટ 1 પ્રી ટાસ્ક. પ્રી ટાસ્ક એટલે કે શરૂ થાય તે. હવે યુનિટ 1 ની અંદર આપેલું છે, તમે ધ્યાનથી જુઓ. તો યુનિટ 1 એટલે કે દશરથ માંઝી. તો રીડ અબાઉટ દશરથ માંઝી અને આન્સર ધ ક્વેશ્ચન. તો કે અબાઉટ કે દશરથ માંઝી વિશે જાણો અને વાંચો અને તેના વિશે પ્રશ્નોના જવાબ આપો.
તો તમે સૌપ્રથમ જાણો છો કે દશરથ માંઝી એ કોણ હતા. તો દશરથ માંઝી એ કોણ હતા? તો દશરથ માંઝી એ શું હતા? તો એક એવા વ્યક્તિ હતા કે જેને માઉન્ટેન મેનનો એવોર્ડ મળેલો છે. તો શું થયું હતું? તો કે તેમની આખી સ્ટોરી પહેલાં હું તમને ધીરે ધીરે સમજાવી દઉં શોર્ટની અંદર, પછી આપણે તે લખાણ જોઈએ. તો સૌપ્રથમ શું કર્યું? તો તેઓ એક એવી જગ્યાએ રહેતા હતા કે જ્યાંથી શું થતું હતું? તો જ્યાંથી હોસ્પિટલ જવું હોય તો 55 કિલોમીટર જેવું દૂર હતું. તો કોઈ એક વખત એવું બન્યું કે જે તે વખતે જે કોલસાની ખાણની અંદર નોકરી કરતા હતા. તો કોલસાની ખાણની અંદર જ્યારે તે નોકરી કરતા હતા ત્યારે શું? તો જમવા આપવા માટે તેમના પત્ની તેમને જમવાનું આપવા જતા હતા. ત્યારે શું થયું? તો તેમનો પગ લપસતા અથવા કોઈ પણ કારણોસર તેઓ પડી ગયા અને તેમને માથાની અંદર અને હાથે પગે ઈજાઓ થઈ. તો હવે તેમને શું કર્યું? તો તેમને હોસ્પિટલ ખસેડવાના હતા. તો હોસ્પિટલ લઈ જતા એટલો સમય થયો, એટલે કે બ્લડિંગ એટલું બધું વધી ગયું, તો જેના કારણે શું થયું કે તેમની પત્નીની મૃત્યુ થઈ ગઈ. તો તેમની પત્નીની મૃત્યુ થઈ તો એમને શું થયું? તો એ ખૂબ જ દુઃખી થયા. તો દશરથ માંઝી ખૂબ જ દુઃખી થયા કે જેમ મારી પત્નીની મૃત્યુ થઈ છે તેવી રીતે હું બીજા કોઈના શું કરીશ નહીં, બીજા કોઈના પણ લોકોની કે હોસ્પિટલ પહોંચવામાં જે વાર લાગે છે તેટલી વાર કરીશ નહીં. એટલે તેમને શું કર્યું કે જે વચ્ચે એક પહાડ હતો, જે પહાડ ખોદી દે તો તેનું ડિસ્ટન્સ જે હતું 55 કિલોમીટર ફરીને જવાનું. અને જ્યારે જો એ ખોદી દે, પહાડની અંદરથી વચ્ચેથી રસ્તો પાડે તો તેનું ડિસ્ટન્સ કેટલું થતું હતું? તો ફક્ત 15 કિલોમીટર. ખ્યાલ આવ્યો? તો આ પ્રમાણે તેનું ડિસ્ટન્સ. તો એઓ એકલા જ તેમને દ્રઢ નિશ્ચય કર્યો અને તેઓ એકલાને એકલા મથવા લાગ્યા અને જે શું કરવા લાગ્યા? તો કે પહાડ વચ્ચેથી ખોદવા લાગ્યા, એટલે કે તોડવા લાગ્યા. તો પહાડ જે તે વખતે તોડતા હતા તો તે વખતે શું થયું? તો લોકો તેમને શું કરતા હતા? તો લોકો તેમને ગાંડો કહેતા હતા, પાગલ અથવા ગાંડો, અને તેની સાથે તેની મજાક ઉડાવતા કે આ ગાંડો થઈ ગયો છે તેની વાઈ પત્નીના પાછળ. પરંતુ દશરથ માંઝીએ શું કર્યું? તો એ બધા શબ્દોને, એ બધા જે લોકો મેણા મારતા હતા એ બધાને શું કર્યું? તો એમને પોતાના મોટિવેશન તરીકે ઉપયોગ કર્યો, એટલે કે જુસ્સો વધાર્યો. તેનાથી હારીને બેસી ગયા નહીં તો હારીને બેસી ગયા હોત તો શું થાત? તો એ કોઈ પણ વખત આ વસ્તુ જે ક્રિએટ કરી શક્યા ન હોત, આ રચી ના શક્યા હોત આવો રેકોર્ડ. તો એમની માટે શું કર્યું? તો તેઓ એ શબ્દોને આપણે શું કરતા હતા? તો કે મોટિવેશન તરીકે ઉપયોગ કરતા. તો આપણને પણ કોઈ એવી રીતે ખોટું બોલતું હોય અથવા કોઈ પણ વાત એવી કરતું હોય તો આપણે તો તેને શું કરીશું? પોઝિટિવ વેની અંદર લઈશું. તો જેથી કરીને શું થાય? તો આપણે કે યાદ રાખી અને જુસ્સો સાથે યાદ રાખી શકીએ અને તેને આપણા જીવનમાં ઉતારી અને આપણે કંઈક કરી બતાવીએ. કોઈને કહેવાનું નહીં, પરંતુ આપણે આપણી મહેનત સરળતાથી, એટલે કે છુપી રીતે ચાલુ રાખી અને આગળ વધતા રહેવાનું. ખ્યાલ આવ્યો? તો હવે તો તેમને શું કર્યું? પછી છેવટે તેમને એ રસ્તો તોડી નાખ્યો અને તે બનાવી દીધો એક રસ્તો, અને જે 15 કિલોમીટરનું અંતર ફક્ત થઈ ગયું. હવે તો પાઠ ઉપર જોઈએ. તો જોઈએ હવે ધીરે ધીરે હું તમને તે શબ્દોનું ભાષાંતર વડે સમજાવું કે દશરથ માંઝી શું હતા અને કેવી રીતે બન્યા. તો જો પાઠ થોડું ઝૂમ કરી લઈએ એટલે તમને સરળતાથી દેખાય. આ જે ફોટો દેખાઈ રહ્યો છે તમને એની અંદર એ છે દશરથ માંઝી, તમને જોવા મળશે. ખ્યાલ આવ્યો? તો એ દશરથ માંઝી ran away from home at young age and worked at Dhanbad coal mines. તો દશરથ માંઝી એટલે કે દશરથ માંઝી રન અવે ફ્રોમ હિમ એટલે કે રેન અવે એટલે કે ભૂતકાળની વાક્ય રચના છે. જો રેન એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. તો રેન અવે ફ્રોમ હિઝ હાઉસ એટ અ યંગ એજ એટલે કે નાનકડી ઉંમરની અંદર, એટલે કે યુવાનીની અંદર જ તેઓ પોતાના ઘરેથી ભાગી ગયા. અને યંગ એજ એન્ડ વર્કડ એટ ધનબાદ કોલ માઇન. તો શું કરતા હતા? કે ધનબાદની કોલ માઇનની અંદર, એટલે કે કોલસાની ખાણની અંદર તે નોકરી કરતા હતા. ખ્યાલ આવ્યો? તો કે દશરથ માંઝી નાની ઉંમરે પોતાના ઘરેથી ભાગી ગયા અને ધનબાદની એક કોલ માઇન એટલે કે કોલસાની ખાણની અંદર તેઓ નોકરી કરતા હતા. પછી he returned to his village, took up work and married ફાલ્ગુની દેવી. એટલે કે થોડાક સમય પછી
તો હી રિટર્નડ એટલે કે થોડાક સમય પછી રિટર્ન ટુ હિઝ વિલેજ એટલે કે તેમના વિલેજે પાછા ફર્યા અને મેરીડ ફાલ્ગુની દેવી અને કે ફાલ્ગુની દેવી નામની કોઈ પણ સ્ત્રી સાથે એમને મેરેજ કર્યા એટલે પોતાના લગ્ન કર્યા. વાહિલ ક્રોસિંગ ગેલહોર હિલ્સ ટુ બ્રિંગ હિમ અ લંચ તો એક સમયે કે વાહિલ એટલે કે જ્યારે વાહિલ એટલે શું થાય તો વાહિલ એટલે જ્યારે થશે શું થશે વાહિલ એટલે જ્યારે યાદ રાખવાનું હો ભાઈ જ્યારે વાહિલ એટલે જ્યારે તે શું કર્યું તો જ્યારે તે રસ્તો ક્રોસિંગ ગેલહોર હિલ્સ એટલે કે કઈ જગ્યાની હિલ્સ હતી તો એ ગેલહોર કરીને કોઈ જગ્યા ત્યાંની હિલ્સ એટલે કે ત્યાંની ટેકરીઓ ટુ બ્રિંગ હિમ અ લંચ એટલે કે તેમને ખાવાનું આપવા જતા હતા ત્યારે ફાલ્ગુની સ્લીપ્ડ એન્ડ સિરિયસલી ઇન્જર્ડ હરસેલ્ફ તો ફાલ્ગુની દેવી શું થઈ ગયા પડ્યા એટલે કે લપસી ગયા અને સિરિયસલી ઇન્જર્ડ હરસેલ્ફ એટલે કે ખરેખર ગંભીર રીતે ઇન્જર્ડ ગંભીર રીતે ઘવાયા. ખ્યાલ આવ્યો? મેં જેમ તમને કહ્યું હતું તો શું હતું કે દશરથ માંજી થોડા સમય પહેલા પોતાના ઘરથી ભાગી ગયા હતા અને ગંભીર રીતે અને તેની પત્ની જ્યારે તેઓ કામ કરતા હતા તે કામે બપોરનું ભોજન આપવા જતા હતા ત્યારે શું થયું તો ત્યારે તેઓ ગંભીર રીતે તે સ્લીપ થઈ ગયા અને ગંભીર રીતે ઘવાયા. દે કુડ નોટ રીચ હર ટુ ધ નિયર બાય હોસ્પિટલ કે તેઓ દે કુડ નોટ રીચ એટલે પહોંચવું હર ટુ ધ નિયર બાય હોસ્પિટલ એટલે કે તેમના નજીકના હોસ્પિટલે પહોંચવાની અંદર તેમને ખૂબ જ સમય લાગ્યો. શું થયું તો તેમને ખૂબ જ સમય લાગ્યો. કેમ કે પહોંચી શક્યા નહીં બીકોઝ there was no straight access to the town which eventually lead to her death એટલે કે જે રસ્તો હતો તે ખૂબ જ લાંબો હતો અને જે ફરીને એટલે કે ટોટલી આખો પહાડ ફરી અને ત્યાં હોસ્પિટલે પહોંચવાનું હતું તેનું અંતર આશરે 55 કિલોમીટર જેટલું થતું હતું અને જે તે વખતે તો તમે જુઓ તો 1960 થી 1983 સુધીનો સમયગાળો હતો તે એટલે કે તે વખતે કોઈ પણ એવા સાધનની વ્યવસ્થા નહોતી જેથી કરીને તેઓ ઝડપથી પહોંચી શકે એટલે કે 55 કિલોમીટર થાય તે 55 કિલોમીટર બળદગાડાની અંદર કે કોઈ પણ એવા સાધનની અંદર તેઓ જાય તો ઘણો બધો સમય વીતી જાય એટલા માટે તેઓ જઈ રહ્યા હતા પરંતુ પહોંચતા શું થઈ ગયું કે તેમની મૃત્યુ થઈ ગઈ. તો હોસ્પિટલ બીકોઝ ધેર વોઝ નો સ્ટ્રેટ એક્સેસ એટલે કે સીધો કોઈ રસ્તો નહોતો તો ટાઉન એન્ડ વિચ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ હર ડેથ એટલે કે તે કારણોસર તેમની મૃત્યુ થઈ હતી એટલે કે તેમની મૃત્યુ તરફ દોરી ગયો. ખ્યાલ આવ્યો? તો કે શું હતું કે તેઓ પહોંચી શકે એમ જ નહોતા જેથી કરીને તેઓની મૃત્યુ થઈ ગઈ. હવે માંજી વોઝ ડીપલી ડિસ્ટર્બ્ડ તો કે પોતાની પત્નીની મૃત્યુ થઈ ગઈ એટલામાં જે માંજી હતા જે દશરથ માંજી હતા તેઓ ડીપલી એટલે કે અંદરથી ખૂબ જ પરેશાન ડીપલી ડિસ્ટર્બ થઈ ગયા એટલે કે તેમનું માનસિક સંતુલન હલ્યું અને તેઓ ખૂબ જ ડિપ્રેશનની અંદર એટલે કે દુઃખી થયા કેમ કે તેમની પત્ની મૃત્યુ પામી ગઈ. શેના કારણે કે રસ્તાના કારણે થઈને પહોંચી શક્યા નહીં એટલા માટે તેમની પત્નીનું મૃત્યુ થયું હતું. That every night decided to carve a path through the Gellhor Hills so that his village could have easier access to medical service. તેમના ગામથી તેમણે નક્કી કર્યું કે શું કરું તો ગેલહોર હિલ્સ ને કોતરી કાઢું જેથી કરીને તેમના ગામના કોઈ પણ લોકોને આ મેડિકલ ઇમરજન્સી આવશે તો તેમને કોઈએ આટલો બધો રસ્તો કાપવાની જરૂર પડશે નહીં. તો that very night decided તો એ વખતે જ એમને નક્કી કર્યું કે કાર્વ પાથ એટલે કે આ રસ્તાને શું કરવું કોતરી કાઢું અને થ્રુ ધ ગેલહોર હિલ્સ એટલે કે ગેલહોર હિલની વચ્ચેથી પસાર થતો રસ્તો બનાવું સો ધેટ હિઝ વિલેજ કુડ હેવ તો તેમના ગામના લોકોને ઇઝીયર એક્સેસ એટલે કે જવા માટેનો રસ્તો સરળ ટુ મેડિકલ સર્વિસીસ એટલે કે મેડિકલ સર્વિસ માટે જવા માટે એવો સરળ મજાનો રસ્તો મળી રહે. હી કાર્વડ અ પાથ એટલે કે રસ્તાને શું કર્યું તેમને પાથને કોતરવાનો પ્રયત્ન કર્યો તો કેટલો તો 360 ફીટ લોંગ 360 ફૂટ લાંબો
25 ફીટ ડીપ, તો કે 25 ફીટ ઊંડો એટલે કે 25 ફૂટ ઊંડો, ઇન પ્લેસીસ એન્ડ 13 ફીટ વાઇડ એટલે કે 30 ફીટ જેટલો પહોળો. તો શું કર્યું? તો સૌથી પહેલા 360 ફૂટ એટલે કે 360 ફૂટ લોંગ એટલે કે લાંબો, આમ કે જે લાંબાની અહીંયાથી જ્યાં આંબો છે 360 ફૂટ જેટલો, 25 ફૂટ ડીપ એટલે કે 25 ફૂટ ઊંડો, અને ઇન પ્લેસીસ એન્ડ 30 ફીટ વાઇડ એટલે કે 30 ફીટ જેટલો પહોળો, 30 ફીટ એટલે કે 30 ફૂટ. ફોર્મ અ રોડ થ્રુ ધ રોક્સ ઇન અ ગેલ્હોર હિલ્સ. તો આ રોડ કઈ જગ્યાએથી પસાર થશે? તો કે પથ્થરોની વચ્ચેથી એટલે કે ગેલ્હોર હિલ્સના પથ્થરો તોડી અને આ પ્રમાણેનો લાંબો એવો બનાવવાનો થાય. એટલે કે શું થાય? તો એ પ્રમાણેનો રસ્તો બનાવવું. તો 300 ફીટ 360 ફૂટ લાંબો, 25 ફૂટ ઊંડો અને 30 ફૂટ જેટલો કેટલો તો પહોળો એટલે કે આ બાજુ. તો હવે હી કોટેડ કે તેમને શું કર્યું કે તેમને એક કોટ હતો, તેમને એક વાક્ય કહ્યું હતું કે વેન આઈ સ્ટાર્ટેડ, કે જ્યારે મેં શરૂ કર્યું હેમરિંગ ધ હિલ એટલે કે જ્યારે પણ મેં હિલને કોતરવાનું અથવા તોડવાનું શરૂ કર્યું ત્યારે પીપલ કોલ્ડ મી લ્યુનેટિક એટલે મેં તમને કહ્યું એમ કે ગાંડો અથવા પાગલ. તો લોકો તેમને ગાંડો અથવા પાગલ કહેતા હતા. કેમ કે તેની પત્નીનું મૃત્યુ થયા પછી દશરથ માંઝીનું માનસિક સંતુલન હલી ગયું હોય તેવી વાત કરી. તો બટ ધેટ સ્ટીલ્ડ માય ડિટર્મિનેશન, બટ તે મારું ડિટર્મિનેશન જે મારું કાર્ય હતું તે શું રાખ્યું? નક્કી જ રાખ્યું કે જેથી કરીને શું થાય? તો કે હું આ બધી વાક્યો સાંભળી અને હું આ કાર્ય કરવાનું મૂકી ન દઉં. પરંતુ શું થશે? એટલે he completed the work in 22 years એટલે કે 22 વર્ષે પોતાનું કામ પૂરું કરી રહ્યા. 1960 થી 1983 સુધીના સમયગાળાની અંદર, એટલે કે 1960 તેમને શરૂ કર્યું હતું, ત્યારે 1983ની અંદર એટલે કે 22 વર્ષના સમયગાળાની અંદર તેઓએ આ કામ એટલે કે 360 ફૂટ લાંબો, 25 ફૂટ ઊંડો અને 30 ફૂટ પહોળો એ રસ્તો બનાવવા માટે કેટલો સમય લાગ્યો? 22 વર્ષ. કેમ કે જે તે વખતના સાધનો કેવા હતા? તો ખૂબ જ જૂના, એટલે કે આપણે તે વખતે આટલી બધી કોઈ ટેકનોલોજીનો વિકાસ ન થયો હતો. માટે ધ પાથ રિડ્યુસ્ડ ધ ડિસ્ટન્સ બિટવીન એટલે કે આ રસ્તો જે ઘટાડ્યું, રિડ્યુસ એટલે શું થાય? ઘટાડવું. રિડ્યુસ ધ ડિસ્ટન્સ એટલે શું થશે? તો કે જે અંતર બિટવીન એટલે શું થાય? વચ્ચે. વેરી ગુડ. તો બિટવીન ધ અત્રી એન્ડ વજીરગંજ, તો ધીસ પાસ રિડ્યુસ્ડ ધ ડિસ્ટન્સ એટલે કે આ રસ્તાએ ઘણું બધું ડિસ્ટન્સ એટલે કે ઘણું બધું અંતર ઘટાડ્યું. કોની વચ્ચે? તો અત્રી અને વજીરગંજની વચ્ચે. સેક્ટર ઓફ ધ ગયા ડિસ્ટ્રિક્ટ ફ્રોમ ધ 55 કિમી ટુ 15 કિમી એટલે કે ગયા ડિસ્ટ્રિક્ટની અંદર, ગયા જિલ્લાની અંદર ફ્રોમ 55 કિલોમીટરથી એટલે કે 55 કિલોમીટરથી 15 કિલોમીટર જેટલું ઘટાડી દીધું. તો કેટલું થયું? તો કે એક કાર્ય હતું. તો કે તેઓએ આ પાથે કેટલો ઘટાડો કર્યો? તો જો ડિસ્ટન્સ બિટવીન ધ અત્રી એન્ડ વજીરગંજ, તો અત્રી અને વજીરગંજની વચ્ચેનું જે અંતર હતું 55 કિલોમીટરનું, તે આ થ્રુ રસ્તા વચ્ચેથી નીકળી તો શું થાય? તો 55 થી 15 કિલોમીટરનું અંતર થઈ ગયું. ખ્યાલ આવ્યો? લેટર માંઝી સેડ, પછી માંઝીએ કહ્યું કે થુ મોસ્ટ વિલેજર ટોન્ટેડ મી ધ ફર્સ્ટ એટલે કે થુ મોસ્ટ વિલેજર ટોન્ટેડ મી એટ ફર્સ્ટ, ધેર વેર ક્વાઇટ અ ફ્યુ હુ લેન્ટ મી સપોર્ટ લેટર બાય ગિવિંગ મી અ ફૂડ એન્ડ હેલ્પિંગ મી બાય માય ટૂલ્સ. તો કે અમુક જેવા લોકો હતા તે કે જે લોકોએ મને ટોન્ટેડ એટલે કે મને પરેશાન પણ કર્યો અને ખોટો કહ્યો પણ એટલે ખરો ખોટો પણ કહ્યો, અને એવા બીજા ઘણા બધા લોકો હતા કે જેમને મને શું કર્યું? તો ખાવાનું એટલે કે ભોજન આપ્યું અને મારા પૈસા એટલે કે મારા જે ટૂલ્સ એટલે કે મારા સાધનો લાવવાની અંદર મદદ પણ કરી. એટલે કે પૈસેથી
તો there were quite a few, એટલે કે થોડાક જ એવા લોકો હતા જેને lent me support later by giving me a food, એટલે કે મને સપોર્ટની અંદર શું આપ્યું તો મને થોડુંક જમવાનું એટલે કે રોજ જમવાનું આપતા અને હેલ્પિંગ મી બાય માય ટૂલ્સ એટલે કે મને બાય મારા ટૂલ્સ એટલે કે મારા સાધનો ખરીદવા માટે પૈસા પણ આપ્યા. ખ્યાલ આવ્યો? ફોર હિઝ અચીવમેન્ટ એટલે કે આ સિદ્ધિ પાછળ માંઝી became popularly known as the mountain man, તો કે આ જે સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી એમને જે પહાડની અંદર રસ્તો આ જે દેખાઈ રહ્યો છે તે રસ્તો કોતર્યા પછી તેમને શું કર્યું તો તેમને એક માઉન્ટેન મેન એટલે કે પર્વતારોહકના માણસ એવી રીતે તેમને માઉન્ટેન મેન તરીકે ઓળખાવા લાગ્યા. નોન એટલે કે જાણીતા થયા. હિઝ નેમ વોઝ આલ્સો પ્રપોઝડ બાય ધ બિહાર ગવર્મેન્ટ, તો કે તેમને હિઝ નેમ વોઝ આલ્સો પ્રપોઝડ બાય ધ બિહાર ગવર્મેન્ટ ફોર ધ પદ્મશ્રી એવોર્ડ ઇન 2006, તો 2006ની અંદર તેમને બિહાર ગવર્મેન્ટ દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવા માટે સિલેક્ટ કરાયા. when a movie on his life એટલે કે તેમના આ જીવન ઉપર એક પ્રકારની મૂવી એટલે શું થાય કે પિક્ચર બનાવવા માટે, તો લાઈફ વોઝ અનાઉન્સ્ડ, માંઝી વોઝ ઓન હિઝ ડેથ બેડ, કે જ્યારે આ પિક્ચર એટલે કે મૂવી બનાવવાની વાત થઈ ત્યારે તેઓ કેવી હતા તો શયન કક્ષા ઉપર હતા, એટલે કે મરવાની મૃત્યુ ઉપર, એટલે કે તેઓ બેડ એટલે કે શું થઈ ગયા હતા તો એ મરણ કક્ષાએ હતા. જ્યારે put this thumb impression and agreement gave away exclusive rights to make a film is alive, so put his thumb impression and agreement gave away exclusive rights to make a film, એટલે કે તેમને એ વખતે પોતાના અંગૂઠા વડે અગ્રીમેન્ટ એટલે કે પરમિશન આપી કે તમે મારા ઉપર એટલે કે મારા લાઈફ ઉપર મારા જીવન ઉપર તમે મૂવી બનાવી શકો. તો આ દશરથ માંઝીવાળી ફિલ્મો પણ આપેલી છે. હિઝ લાઈફ ધ માઉન્ટેન મેન વોઝ ગિવન અ સ્ટેટ ફ્યુનરલ બાય ધ ગવર્મેન્ટ બિહાર, તો કે તેમનું જે હતું ધ માઉન્ટેન મેન વોઝ ગિવિંગ સ્ટેટ ફ્યુનરલ એટલે કે રાજ્યએ તેમને શું કર્યું તો તેમના ફ્યુનરલમાં હેલ્પ કરી બાય ધ ગવર્મેન્ટ ઓફ બિહાર, એટલે કે ગવર્મેન્ટની બિહારે તેમને શું કર્યું ફ્યુનરલ માટે સ્ટેટ ફ્યુનરલ આપ્યું અને તેમના માટે તેમને પદ્મશ્રી માટે સિલેક્ટ પણ કરાયા હતા. પણ જે વખતે સિલેક્ટ કરાયા ત્યારે તેઓ શું હતા મરણ પથારી હતા, અને જે વખતે પિક્ચર સાઇન કર્યું ત્યારે પણ તેઓ મરણ પથારીએ હતા. અને મરણ પથારીએ પિક્ચર સાઇન કર્યું એટલે કે જેમ કે મારી લાઈફ ઉપર કોઈને પણ મૂવી બનાવવાનો અધિકાર નથી, પરંતુ જો હું પરમિશન આપું તો તમે એ પ્રમાણે વાત બનાવી શકો. જેમ કે MS ધોનીનું પિક્ચર બન્યું હતું તો સૌ પ્રથમ એમને શું કર્યું હોય તો MS ધોની જોડે પરમિશન માગી હોય. MS ધોની જોડે પરમિશન લીધા બાદ તેઓ એ પિક્ચર બનાવી શકે. ખ્યાલ આવ્યો? પછી કપિલ દેવ ઉપર પિક્ચર બન્યું તો કપિલ દેવની પણ પરમિશન લીધેલી હોય. એટલે કોઈ પણ કલાકાર ઉપર આ પરમિશન એટલે કે પિક્ચર બનાવવું હોય તો તેની પરમિશન જોઈએ. કેમ કે પોતાની તેની શું કરવાનું હતું તેની આખી જે પર્સનલ લાઈફ છે તે દરેક લોકોને બતાવવાની હોય છે. માટે તે શું થાય તો એમની પરમિશન લીધી. તો તેમને પરમિશન કેવી રીતે આપી તે એક થંબ મૂકી એટલે કે જે અંગૂઠો કરી, એટલે કે જે તે વખતે તેઓ ભણ્યા ગણ્યા નહોતા અથવા લખી શકે તેમ નહોતા એવું આપણે વિચારી શકીએ. તો તેમને અંગૂઠા વડે શું કર્યું પોતાની શું કર્યું તો પોતાની એગ્રીમેન્ટ આપ્યો કે કંઈ વાંધો નહીં તમે અમારી બનાવી શકશો કે એના ઉપર મૂવી બનાવી શકશો. તો ખ્યાલ આવી ગયો. તો દશરથ માંઝીએ સૌ પ્રથમ શરૂઆત કરી અને ત્યારે લોકો તેને શું કહેતા હતા ગાંડો. અને એવા ઘણા લોકો હતા પણ તે દરેક અત્યારના સમયના બે પ્રકારના લોકો હોય કે જે કોઈ તમને ગાંડો અથવા ગમે તે કહેશે, પરંતુ તેમને શું કર્યું તો પોતાના મન ઉપર મક્કમ રહીને આ બનાવવાની શરૂઆત કરી રાખી. છેવટે 22 વર્ષ પછી તેઓ પોતાના કાર્યની અંદર સફળ થયા. અને એવા લોકો પણ હતા કે તેમને શું કર્યું તો ઘણા બધા લોકોએ તેમને મદદ પણ કરી અને તેમને ખાવાનું આપ્યું અને તેમના જે સાવા સાધનો હતા તેના માટે તેમને મદદ
કરી તો દશરથ માંજી વિશે આ પ્રમાણે વાક્ય રચના હોય છે કે આ પ્રમાણેનું પાઠ છે, તેની અંદરથી કોઈ પણ પ્રકારે પ્રશ્ન જવાબ 1-2 પૂછાઈ શકે તો આપણે ધ્યાન રાખવાનું. હવે જુઓ કે નીચે થોડા પ્રશ્નોના જવાબ આપેલા છે તેના. તો દશરથ ક્વેશ્ચન એક આપેલો છે, દશરથ માંજી, દશરથ લોસ્ટ હિઝ લાઈફ. જો આપણે તેના વિશે વાક્યો કરીએ તો એના ઉપરથી 4 MCQ આપેલા છે. તો 4 MCQ ઉપર તમે જોઈ શકો. તો દશરથ લોસ્ટ હિઝ લાઈફ એટલે કે દશરથ લોસ્ટ હિઝ વાઈફ, ત્યારે તેની માતા એટલે કે તેની પત્નીને ખોઈ દીધી, એટલે કે જે ખાવાનું આપવા જતી હતી ને લપસીને પડી અને તેનું મૃત્યુ કે પહોંચતા એટલે કે હોસ્પિટલ પહોંચતા તેનું મૃત્યુ થઈ ગયું. તો હી વોઝ ટેરિબલી ડિસ્ટર્બ્ડ એટલે કે ભયંકર રીતે તેઓ શું થઈ ગયા હતા? ડિસ્ટર્બ થઈ ગયા. એટલે કે તેમની જે હતું તેમને ખ્યાલ આવી ગયો કે મારી પત્ની બચી શકે તેવી હતી, પરંતુ આજે રસ્તાની કારણે કે લાંબો સમય પસાર કરવો પડે તે પ્રમાણે થઈ તેની પત્ની મૃત્યુ પામી ગઈ. વોટ વુડ યુ માંજી હેવ ટુ ટોલ્ડ હિમસેલ્ફ ધેટ નાઇટ. તો તે રાત્રે જ્યારે તેમને ખબર પડી કે તેની પત્ની મૃત્યુ પામી ગઈ છે અને હિમસેલ્ફ ધેટ નાઇટ, તો તેમને પોતાની જાતને શું કીધું હશે? તો જુઓ તો શું હશે? તો અલગ અલગ 4 ઓપ્શન આપેલા છે, તેની અંદરથી આપણે સિલેક્ટ કરવાનો. તો ક્રુઅલ ગોડ ટુક અવે માય વાઇફ એટલે કે દુષ્ટ ભગવાને મારી વાઈફને લઈ લીધી. અને નાઉ આઈ હેટ ગોડ એટલે કે હવે હું ભગવાનને ધિક્કારું છું. તો ખ્યાલ આવે તો એવું કીધું હશે કે તમે દુષ્ટ ભગવાન, મારા ભગવાને શું કર્યું? તો મારી પત્નીને મારી પાસેથી લઈ લીધી અને હવે હું ભગવાનને ધિક્કારું છું એવું કહ્યું હશે. તો ના, આપણે પાઠ વાંચ્યો તો એ પ્રમાણે આ ઓપ્શન શું થશે? ખોટો. તો આ ઓપ્શન નથી. આઈ મસ્ટ ડુ ધરણા એટલે શું કરશે કે હું આંદોલન કરીશ અગેન્સ્ટ ધ ગવર્મેન્ટ ફોર પ્રેસિંગ ધેમ ધ બિલ્ટ અ ગુડ રોડ ફ્રોમ અત્રી ટુ વજીરગંજ એટલે કે અત્રી અને વજીરગંજની વચ્ચે શું થશે? તો કે હું એવું કરું કે અત્રી અને વજીરગંજની વચ્ચે એક સરકાર રોડ બનાવી આપે તેવી મદદ માંગુ અને તેમના સામે આંદોલન કરું કે મારી પત્ની મૃત્યુ પામી ગઈ છે અને તમે એવો એક સરસ મજાનો રોડ બનાવી આપો. તો ના, આ પણ શું થશે? ખોટું. આઈ માય સેલ્ફ વિલ સ્ટાર્ટ મેકિંગ અ રોડ થ્રુ હિલ્સ વોટ એવર ઓડ્સ આઈ હેવ ટુ ફેસ. તો એક કે હું મારી જાતે જ બનાવવાનો પ્રયત્ન કરું, જેટલા પણ ઓડ્સ એટલે કે જેટલા પણ પ્રશ્નો આવશે હું ફેસ કરીશ એટલે કે હું તેનો સામનો કરીશ. તો એ અને એક છેલ્લો ઓપ્શન, આઈ વિલ યુનિટ ધ પીપલ ઓફ અત્રી એન્ડ લીડ અ પ્રોસેશન ટુ ધ ઓથોરિટીઝ ઓર અવર ડિમાન્ડ વિલ બી ગીવ અસ રોડ ગીવ અસ લાઈફ. તો શું કરું કે હું અત્રી અને વજીરગંજના લોકોને ભેગા કરું અને આંદોલન કરું કે મને અમારો તો કે ગીવ અસ રોડ અને ગીવ અસ લાઈફ એટલે કે અમને એક સરસ રોડ આપો અને અમને શું કરો? તો કે ગીવ અસ એટલે કે નવી લાઈફ આપો. તો કયો ઓપ્શન તમને સાચો લાગે છે? તો જો આની અંદર ઓપ્શન કયો થશે? તો સી. તો ઓપ્શન સી એ તમારો જવાબ થશે. તો કઈ રીતે? તો કે આઈ માય સેલ્ફ વિલ સ્ટાર્ટ મેકિંગ અ રોડ. તો દશરથ માંજીએ તો જાતે જ નક્કી કર્યું હતું કે હું જાતે જ રસ્તો બનાવવાનો પ્રયત્ન કરું, કોઈ સરકાર પાસે તેમને જવાનો પ્રયત્ન કર્યો નથી. ચલો, એ થઈ ગયું, ખ્યાલ આવી ગયો. તો આ પ્રમાણેના અલગ 4 ઓપ્શન આપેલા હોય તો તમે એની અંદરથી સિલેક્ટ કરી શકો. અથવા કોઈ પણ એવું વાક્ય આપેલું છે, કોઈ અહીંયા ફકરો આપેલો હોય ને તેની નીચે એક પ્રશ્ન આપેલો હોય કે આ દશરથ માંજીના વિશે, તો તેની અંદરથી તમે ગોતીને જવાબ લખી શકો. તો ચલો, આર યુ મૂવડ એન્ડ ઇમ્પ્રેસ્ડ બાય, બીજો પ્રશ્ન, આર યુ મૂવડ એન્ડ ઇમ્પ્રેસ્ડ બાય દશરથ ગ્રેટ ડીડ? રાઇટ અ મેસેજ 30 વર્ડ ઇન અ મેમરી ઓફ ધીસ માઉન્ટેન મેન. યુ કેન બિગન લાઇક ધીસ. ડિયર દશરથ વી સેલ્યુટ બીકોઝ. તો આની અંદર શું કીધું કે તમે આના એટલે કે દશરથ માંજીના કામથી પ્રભાવિત થયા હો તો તમે એક 30 શબ્દોનો ફકરો લખો કે ડિયર દશરથ વી સેલ્યુટ બીકોઝ, કે અમે તમને સલ્યુટ કરીએ છીએ. કેમ? તો તેના ઉપરથી આખો ફકરો લખવાનો થાય કે અમે તમને સેલ્યુટ કરીએ છીએ કે તમે પોતાનું કામ જાતે જ કરવાનો નિર્ણય કર્યો અને તમને ભલે લોકોએ વચ્ચે ટોચા માર્યા, દરેક વસ્તુની અંદર તમને મદદ કરી નહીં, ગાંડા ગણ્યા, તો પણ તમે તમારું કામ તેને પોઝિટિવ વેમાં લઈને શરૂ કર્યું. તો એ પ્રમાણે શું થાય? તો 30 શબ્દોનો એક ફકરો લખવાનો થશે. એટલે કે જેના કારણે શું થાય? તો તમે તેમને એક પ્રકારે લખવાની રાઇટિંગ અને સ્કિલ એટલે કે વિચાર અને સ્કિલની ઇમ્પ્રુવમેન્ટ થશે. એ 2 પ્રકારે
તો ત્રીજો પ્રશ્ન, વોટ ઇન્સ્પિરેશન ડુ વી ગેટ ફ્રોમ પીપલ લાઇક માંઝી? તો આ માંઝી જેવા લોકોથી આપણને શું ઇન્સ્પિરેશન મળશે, એટલે કે પ્રેરણા? તો લોકો ગમે તે કહે પણ આપણે આપણું કાર્ય જાતે કરીશું અને તેને મદદ કરીશું, અને જે શું કરશું તો આપણે આપણા કામને ચોક્કસ થાય અને તેને નિશ્ચિત કરી અને આપણું કાર્ય કરતા રહીશું, ભલે આજુબાજુના લોકો ગમે તે કહેતા હોય. એટલે કે આજુબાજુના લોકો કહે કે આપણે આ કાર્ય ન કરવું જોઈએ, ન કરાય, તે પ્રમાણે વાક્ય તે પ્રમાણે વાત હોય, પરંતુ આપણે આપણા કાર્યને યોગ્ય રાખી આપણે આપણા દિલને અથવા આપણા મગજને પૂછવાનું કે ભાઈ આ કાર્ય હું કરું છું તો યોગ્ય છે કે નથી. તો જો તમારું મગજ સાથ આપતું હોય, દિલ સાથ આપતું હોય, તો આપણે તે કામને વળગી રહેવાનું. ભલે લોકો એમ કહેશે કે આવું તો બધા કરે, આવું ના કરાય, તો પણ આપણે તેને શું કરીશું? તો આપણે આવા દશરથ માંઝી જેવા લોકોથી આપણને પ્રેરણા મળશે કે દશરથ માંઝીને લોકોએ ગાંડો કહ્યો અને તેને કહ્યા કે આ મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગયો છે, તેનું માનસિક સંતુલન હલી ગયું છે, તો પણ તેને શું કર્યું કે પોતાનું કાર્ય ચાલુ રાખ્યું અને છેવટે બિહાર ગવર્મેન્ટ દ્વારા પણ તેને શું કરવામાં આવ્યું તો પદ્મશ્રી એવોર્ડ તરીકે નવાજવામાં આવ્યો અને તેના ઉપર એક સરસ મજાની ફિલ્મ પણ બની છે. તો વી શુડ નોટ, તો આ પ્રમાણે શરૂ કરી શકાય ઇન્સ્ટીડ ઓફ વી શુડ. તો આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે તમે જાતે ઘરેથી પ્રયત્ન કરજો કે જેથી કરીને શું થાય તો તમે લખી શકો. એના પછી તો આટલી વસ્તુની અંદર ખ્યાલ આવી ગયો. હવે એના પછી જે અગેન્સ્ટ ધ વોર ટોટલ પાર્ટ આવશે તો ટેક્સ ઓફ તાજનગર. તો દરેકે દરેક પાઠ એવા જ છે કે જે લોકો દ્વારા પોતાના કામ પરથી પોતાના કાર્ય દ્વારા જ આ દરેક વસ્તુનું ઊભું કર્યું. તો આ એક આવશે અગેન્સ્ટ ધ વોર, એટલે કે આની અંદર 3 સ્ટોરી રહેલી છે. તો એક આવશે ટ્રેક્સ ઓફ તાજનગર, એટલે કે રેલવે સ્ટેશન બનાવશે ત્યાંના લોકો. પછી આવશે સીતાપુર લાઇટ, એટલે કે સીતાપુર ગામની અંદર લાઇટનો જે પ્રશ્ન હતો તેને પણ જે બધા લોકો ભેગા મળીને સોલ્વ કરે છે. અને ત્રીજું ચેપ્ટર એવું છે કે જે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, જે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી એટલે કે પલક્કડની જે લાઇબ્રેરી હતી તેના ઉપર આખી વાત કરેલી છે. અગેન્સ્ટ ધ વોર્ડ્સ, એટલે કે જેટલા પણ લોકો આવતા હોય અથવા કોઈ પણ સારું કાર્ય કરવા જતા હોય ત્યારે તેમને સારું થાય તો તેમનો સામનો ઘણા બધા પ્રશ્નો આવતા હોય, પરંતુ શું કરે છે તેઓ લોકો એની એક કાર્ય કરી રાખે અને પકડી રાખે છે. જેમ કે ટ્રેક્સ ઓફ તાજનગર. તો ટ્રેક્સ ઓફ તાજનગરની અંદર એવી વાત છે કે જે લોકો ત્યાંના લોકો ગવર્મેન્ટને તાજનગરની જે રેલવે સ્ટેશન બનાવવા માગે છે, પરંતુ શું થાય તો ગવર્મેન્ટ પાસે તેમને જઈને અપીલ કરી. ગવર્મેન્ટ અપીલ કર્યા બાદ ઘણા બધા સમય વખતે ઘણી બધી વખતે અપીલ કરી કે તમે મને બનાવી આપો, પરંતુ શું થતું હતું કે ત્યાંના લોકો હતા જે શું કરતા હતા કે ગવર્મેન્ટ તેમને તે જગ્યાએ રેલવે સ્ટેશન બનાવવાની અપ્રુવમેન્ટ આપતા નહોતા, એટલે કે સંમતિ નહોતા આપતા. તો સંમતિ નહોતા આપતા તે શું કર્યું એમને તો દરેક ત્યાંના લોકોએ શું કર્યું તો જાતે જ આ વસ્તુનો બનાવવાનો પ્રયત્ન કર્યો. એટલે કે પોતે દરેકના લોકોના ઘરોથી ફંડ ઉઘરાવી, એટલે કે પૈસા એકઠા કરી અને ત્યાં એક સરસ મજાનું રેલવે સ્ટેશન ઊભું કરે છે. તેવી વાત ટેક્સ ઓફ તાજનગરની અંદર કરવામાં આવેલી છે. તો હવે આપણે આજે આ દશરથ માંઝીવાળી વાત સમજ્યા. હવે આવતીકાલે એટલે કે નવા લેક્ચરની અંદર આપણે દશરથ માંઝી પછી શું આવશે તો કે ટેક્સ ઓફ તાજનગર, એટલે કે 3 ચેપ્ટર સાથે 3 ચેપ્ટર શું કરીશું સાથે ભણીશું અને તેની અંદરથી જેટલા પણ સ્પેલિંગો આવતા છે તો સ્પેલિંગો લખી લઈશું. અને તમે ટોટલી શું કરશો તો કે તમે આ જેટલી પણ ગ્લોસરી આપેલી છે રેસિડેન્ટ પર્સન હુ રાઇડિંગ લોબીડ, જેટલી પણ ગ્લોસરી છે તેને ગ્લોસરી લખી અને તેને ગુજરાતીની અંદર ભાષાંતર કરવાનો પ્રયત્ન કરજો. જેટલી થાય એટલી. ન આવડે તો હું અહીંયા તમને આખી ગ્લોસરી બતાવવાનો છું કે જેથી તેના ભાષાંતર અને શબ્દોથી તમે વાકેફ થઈ જાઓ. તો હવે આવતા લેક્ચરની અંદર તમે સૌપ્રથમ શું કરશો તો આટલું ચેપ્ટર આજનો લેક્ચર જોયા બાદ 3 લેક્ચર એટલે કે ટેક્સ ઓફ તાજનગર, પલક્કડ લાઇબ્રેરી અને સીતાપુર લાઇટ વાંચી લેશો અને તેની અંદરથી જે અઘરા શબ્દો હોય ટીક કરી લેવા, જેથી કરીને શું થાય તો હું અહીંયા ભણાવતો હોઉં ત્યારે હું બોલું ત્યારે તમને શું થઈ જાય તો સમજાય જાય. તો આ 3 શબ્દો 3 પાઠ વાંચી લેજો અને તેના પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આ 3ની વિગતવાર ચર્ચા કરીશું.